હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતા સીતારામના કેમ છો? મજા ફોન પાછું સ્વાગત છે આપણે બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 8. 2 પોપટ આવ્યા હતા, વયા ગયા. હાલો ફટાફટ આપણે દીવાબત્તી કરવાના છે. આપણે થઈ ગયું લાઈટ, ફટાફટ દીવાબત્તી કરી લે, બધી મળીએ. ઓકે, જમવાનું થઈ ગયું છે રેડી. તો આપણે છંદ લઈએ ગાઈસ, અને ટીવી ચાલુ હે, અને જમવાનું મસ્ત મજાનું ચકાચક. હાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઘરે, ને આપણે ઘરે આવીને આવી છે મંચુરિયન. ત્યારે આવી રહે તો જો અહીંયા છે જમવાનું, અહીંયા છે આપણું મંચુરિયન, અને આપણે મંચુરિયન ખાઈ લઈએ. ભૂખ લાગી છે બરાબર. અને ઓલી પાછો અરે મૂકી દે. હું કાંઈ નો દાદા બાદ હે મારી હતું. હાલો જમી લઈ ગયા પછી મળી. હાલો ગાઈસ, તો જામે કાર બેન આપણે બેઠ છે નીચે, અને મમ્મી કરે છે ભાંગોળી. ટીવી ચાલુ છે, પપ્પા જમવા બેઠા હે, આપણે બેઠા બેઠા ફોનમાં કામ કરતા હતા. અમારું એક ખાસ કામ છે, પતાવતો હતો. એ ખાસ કામ તમને કેવું હોય, પણ તમને છે ને થોડોક સાથ સપોર્ટ નથી યાર. ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરો ચેનલમાં. 500 સબસ્ક્રાઈબર કરી દો ગાયો ખા. તો હમણાં કહી દઉં હું તમને, કાલ સવારમાં કહી દઉં. બોલો, તો જે લોકોએ હજી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ જઈને કરી આવો. તમારા ફેમિલી મેમ્બરને કહો, લિંક શેર કરી દો કે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દે. ઓકે, ચાલો મારે એક જગ્યાએ જવું છે બારે, બરાબર. સીધ બારે જવાનું હોય, જો પોસિબલ થાય તો બતાવીશ, નહીતર પછી થયું. ઓકે, મળીએ હાલો થોડી વાર. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણે કન્ટિન્યુ બ્લોગમાં. હા ગાઈસ, આ બ્લોગ કન્ટિન્યુ છે ગઈકાલનો અને આજનો, મીન્સ કે મંગળવાર અને બુધવારનો. કેમ કે કાલે હું આવ્યો હતો લેટ આવ્યો, એમાં તો એટલે 11:30 જેવું જ થયું હતું. 11:30 12 11:30 સમથિંગ. પણ ફોન અપડેટમાં વયો ગયો, એટલે એ અપડેટમાં મૂક્યો ને, એટલે એમાં કંઈક લગભગ 15-20 મિનિટ બતાવતા હતા. તો 5 મિનિટ 10 મિનિટ રાહ જોઈ તો એ અપડેટ થતું હતું. એટલે મેં કીધું હવે કાલ ઉતાર નાખતો, કે મારે આજે સવારે વહેલું ઉઠવું હતું. એટલે કેમ કે આજે શ્રાવણ મહિનાનું સ્ટાર્ટિંગ છે, વહેલાસર મંદિરે જવું હતું. એટલે આપણે જાગી તો ગયા છીએ વહેલાસર, બરાબર. ફટાફટ દીવાબત્તી કરીને આપણે જવું હોય વહેલાસર મંદિરે. ફટાફટ ભાગી મંદિરે. ઓકે, કારણ કે આજે થાય છે શ્રાવણ મહિનાનું સ્ટાર્ટિંગ. ઓકે, શ્રાવણ સુદ ભગવાન એ માતાજી. હાલો ફટાફટ આપણે દીવાબત્તી કરી લે, પછી મળીએ. એક મિસ્ટેક થઈ ગઈ છે, સોરી. આજથી શ્રાવણ મહિનો ચાલુ નથી થતો, કાલથી થાય છે. મને એમાં તો આજથી જ થાય છે, ના કાલથી થતો હતો. આજથી કંઈક દશામાના વ્રત હોય ને એ ચાલુ થાય છે. એટલે થોડુંક સમજવામાં મિસ્ટેક થઈ ગઈ, સમજવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ. એટલે અત્યારે મંદિરે ગયો ને ત્યારે ને હીરાલે તો મને પહેલાં જ કહી દીધું હતું કે આજથી નથી થતું. મેં કીધું અહીંથી હવે ભૂલાઈ જાય, બીજું શું હોય. હવે માણસ પાત્ર ભૂલને પાત્ર, બરાબર ને કઈ. એટલે
કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય આપણે કાલ વહેલા જાગી જાવ વહેલા હા મંદિરે જઈ આવી દેવતું બતાવશું તમને ઓકે અત્યારે તો જો નાસ્તો રેડી થઈ ગયો છે બરાબર પરોઠું એ ઉતરે એટલી વાર છે ફટાફટ નાસ્તો કરી અને સીધા ભાગી જોબે આપણે ભેગા થાય હવે સીધા બપોરે ઓકે બાય તો આપણે આવી ગયા છીએ ઘરે છામાં મમ્મી જો બનાવે છે આપણી માટે રોટલી ચકાય છે અને આપણે છાસ અને કોકુરે આવી ગયા છે અને અહીંયા આપણે ચાલુ છે સર્વિસ અવતાર બાકી છે બરાબર જોઈ બેટા હાલો ફટાફટ જમી લઈને આપણે સાંજે આવો લુક નહીં હોય સાંજે આપણો લુક ચેન્જ થઈ જાય કારણ કે અમે જે સરપ્રાઈઝ પ્લાન કરીએ છીએ ને એમાં મારો આખો લુક ચેન્જ થઈ જશે જોજો તો આપણે સાંજે આપણા આ લુકમાં નહીં હોય આજે આ લુક ચેન્જ કરવાનો હોય ને એટલે વાળ કોરા છે બરાબર ઓકે તો મળીએ હાલો થોડીક વારમાં આપણે આવી ગયા છે આપણે નવા લુકમાં આપણા નવા લુક જોઈને તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટમાં કહી દેજો તૈયાર થઈ ગયા મસ્ત બંટીડા થઈ ગયા ચકાચક ને જો પપ્પા જમે હે તારક મહેતા ચાલુ છે બરાબર જોઈ બેટા જમી લઈ ફરી પાછા મળીએ આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા જો મસ્ત લાગે ને હળવું થોડું જેવું પહેરી તૈયાર થઈ ગયા મળી ગયા હમણાં થોડીક વાર જવું કાઢી હા લગાય તો જા આપણે ઘરે છીએ ઘરમાં કોઈ છે નહીં બધા ગયા છે બારે શું કામ ગયા છે બારે કારણ કે અમારે ચાલુ છે એક સરપ્રાઈઝની તૈયારી તમે લોકો ફટાફટ 500 સબસ્ક્રાઈબર કરતી ન કરો તો એમને કહી તો દેવું જ કરતી તો વધુ સારું મજા આવશે કહેવાની એમ હરક જોશ ઉત્સાહ અલગ હશે 500 સબસ્ક્રાઈબરની ફેમિલી સાથે વાત શેર કરવાની એટલે તો એ લોકો સરપ્રાઈઝની તૈયારી કરવા ગયા છે સરપ્રાઈઝની તૈયારી કરી થોડુંક મસ્ત સરપ્રાઈઝ છે તમને મસ્તની સરપ્રાઈઝ આપીશ તમે જોઈને તમે લોકો પણ હેપી થઈ જશો બરાબર એવી મસ્ત સરપ્રાઈઝ છે અને બધા એ સરપ્રાઈઝ તૈયારીમાં લાગ્યા છે હું ગયો તો હું આવ્યો હજી હમણાં જમી તમે કયું ન લીધું હતું હું હજી આવ્યો એ લોકો હજી કોઈ આવ્યા નથી ધીમે ધીમે આવશે બરાબર મેં કીધું લાવ થોડુંક બ્લોગ ઉતારી લઉં ને સરપ્રાઈઝની તૈયારી ચાલુ છે એ કહી દઉં બરાબર જો કોઈ નથી કોઈ છે જ નહીં હું એકલો બેઠો નીચે હમણાં ટીવી ચાલુ કરવું ત્યાં બ્લોગ એડ કરવાનો છે 2 દિનનો બ્લોગ ભેગો છે આજ તો કમ્બાઈન બ્લોગ છે કાલના વિડીયો એટલો બધો ઉતરો નહોતો કાલે સરપ્રાઈઝની તૈયારી માટે જ ગયો તો થોડુંક બારે કામ હતું નહીં બરાબર રસ્તામાં 1-2 જણાને મળતો ગયો હતો આજે સરપ્રાઈઝની તૈયારી કરવા ફટાફટ ટાઈમ નથી આપણી પાસે ટાઈમ ઓછો છે સરપ્રાઈઝ માટે ઓકે તો હાલો આજના વ્લોગનો અહીંયા આપણે એન્ડ કરીએ ફરી પાછા કાલે નવા વિડીયો સાથે ભેગા થાશું અને શું સરપ્રાઈઝ છે એ જાણવું હોય તો ફટાફટ 500 સબસ્ક્રાઈબર પૂરા કરી દો તો સરપ્રાઈઝ તમને આમ કરી દો ઇન્સ્ટામાં ને ફેસબુકમાં જઈને ફોલો કરી દો બરાબર એની 1-2 દિવસમાં કદાચ જો જોઈ લો મને યાદ નથી પણ કદાચ ભેગું થઈ જાય ને તો રીલે આવી જાય ઓકે તો હાલો બધાને જય માતાજી જય રામના ટાટા બાય બાય ગુડ નાઇટ કાલ નવા વિડીયો સાથે ભેગા થશું બાય